પ્રેમી સાથે એકાંત માણવા આવેલી યુવતીના થયેલા શંકાસ્પદ મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો. નવસારી શહેરની હોટલમાં 23 સપ્ટેમ્બરના રોજ પ્રેમી સાથે એકાંત માણવા આવેલી યુવતીના થયેલા શંકાસ્પદ મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. શરીર સંબંધ બાંધતી વખતે યુવતીના પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થયા બાદ વધુ પડતું લોહી વહી જતા અને સમયસર સારવાર ન મળતા મોતનો થયાનો ઘટસ્ફોટ થયો છે. યુવતીની હાલત બગડ્યા બાદ પણ યુવકે 108ને બોલાવવાના બદલે લોહી કઈ રીતે બંધ કરવું તેની પદ્ધતિ જાણવા મોબાઈલમાં સર્ચ કર્યું હોવાનું સામે આવ્યું છે. 2 કલાક સુધી હોટલમાં જ યુવકે સમય વિતાવી દીધો હતો, જેના કારણે સમયસર સારવાર મળી ન હોવાનું સામે આવ્યું છે. યુવતીના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચીખલી તાલુકામાં રહેતો 26 વર્ષીય ભાર્ગવ નરેન્દ્રભાઈ પટેલ નામના યુવાનની સોશિયલ મીડિયાના માધ્યમથી ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી યુવતી સાથે મિત્રતા અને બાદમાં પ્રેમ સંબંધ બંધાયો હતો. 23મી સપ્ટેમ્બરના રોજ બપોરે ભાર્ગવ યુવતીને શરીર સંબંધ બાંધવાના ઈરાદે ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ હેપી સ્ટેમાં રૂમમાં લઈ ગયો હતો, જેમાં તેણે યુવતી સાથે શરીર સંબંધ બાંધતા તેણીના શરીરના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. લોહી બંધ કરવાના પોતે જાતે જ પ્રયાસો શોધતો રહ્યો હતો. અંતે તેમાં સફળ ન થતાં 2 કલાક બાદ યુવતીને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. સંબંધ બનાવવા હેઠળ એક હેપી સ્ટે નામની હોટલ જલાલપુર પોલીસ સ્ટેશનમાં આવેલ છે, ત્યાં લઈને ગયેલ હતો અને ત્યાં શરીર સંબંધ બાંધતા સમયે પીએમ નોટમાંથી એવી રીતે જાણવા મળેલ છે કે ભોગ બનનારના ગુપ્ત ભાગની અંદર ગંભીર ઇજાઓ પહોંચેલ છે અને જે તે સમયે અગર આરોપી ભોગ બનનારને હોસ્પિટલ લઈ જતો હોત તો ભોગ બનનારને બચવાની શંકા ચાન્સ હતો અને એને ત્યાં ભોગ બનનારને લઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા સિવાય ત્યાં હોટેલના કમરાની અંદર ઘણો સમય વ્યતીત કર્યો છે. એ ગૂગલ ઉપર સર્ચ કરે છે કે ભાઈ અમે આવા સંબંધમાં શું કરવું જોઈએ. એ ત્યાં સાફ સફાઈ પણ કરવા માંડે છે અને પોતાના એક મિત્રને ત્યાં હોસ્પિટલની અંદર બોલાવે છે, જેની અંદર ઘણું સમય નીકળી જાય છે અને ભોગ બનનારનું ઘણું વધારે બ્લડ લોસ થઈ જાય છે.